अस्सलामुअलैकुम। बागे मुस्तफा जालोरी पिंजारा समाज ट्रस्ट राजकोट द्वारा आयोजित प्रथम विद्यार्थी सम्मान समारोह में उपस्थित तमाम भाईओ बहनों वडीलों मित्रों ने खास जेने आज सन्मानित करवाना है तेवा अपना तेजस्वी तारलाओ ने स्टेज पर जलवा अफरोज पीर तरीकत पीर सैयद इकबाल हुसैन बाबा इकराम बाबा और शोएब बाबा जे कई शिक्षण लेने कहेवानुं होय ए तो लगभग बधुं अशरफ आपणे भाई कही दीधुं छे कारण के एने शिक्षणनुं वधारे एने ज्ञान होय छे। छतांय हुं एक बे वात करीश के विद्यार्थी सन्मान समारोहनी अंदर जे सन्मानित करवाना छे विद्यार्थीओ अने आवा प्रोग्राम ए दरेक गामनी अंदर थवा जोईए ए पण अशरफभाईए वात करी ने विद्यार्थीओने शिक्षण आपवुं जोईए ए पण आपणी एक माँ बापनी जवाबदारी छे ए पण वात करी। पण थोड़ी हूँ एक बात करीश के लगभग अपना समाजनी अंदर मैं आमां जोयेलुं छे कि धोरण 1 ની અંદર 5 विद्यार्थी, धोरण 2 ની અંદર 7 विद्यार्थी, धोरण 3 ની અંદર 5 विद्यार्थी, धोरण 4 ની અંદર 17 विद्यार्थी ने 100 विद्यार्थी, छेल्ले 10 ની અંદર 3 विद्यार्थी, 12 ની અંદર આપણે જોઈએ 12 ની અંદર જોઈએ તો બાપુએ પણ યાદ રાખ્યું છે કે એક વિદ્યાર્થી છે, બરાબર છે। 12 કોમર્स में एक विद्यार्थी ने 12 साइंस ની અંદર પણ એક વિદ્યાર્થી છે અને LLB એમાં પણ એક જ છે, બીકોમ માં 3 છે। તો આપણે એ વિચારવાનું રહ્યું કે આપણા સમાજમાં શિક્ષણ કેટલા ટકા છે કે આપણો બાળક પ્રાથમિક સુધી આપણે ભણાવીએ છીએ, પ્રાથમિક પછી ધોરણ 9 કે ધોરણ 10 પછી લગભગ વિદ્યાર્થીઓ ઉઠી જાય છે अथवा तो नापास थाय छे। एनु कारण मात्र ने मात्र हूँ समझू छूं के वालीओ छे, एनी वालीओनी भूलने कारणे एना बाळको अभ्यास आगळ नथी करी शकता। एना हूँ तमने दाखला पण आपું के मैं घणा जोया छे अमारा जूनागढ़नी अंदर पण ने घणी जग्याए पण धोरण 9 के 10 નું વેકેશન पड़ी जाय छोकराने दुकानमां राखी दे 200 के 300 रुपया अमरा जूनागढ़नी अंदर पण ने घणी जग्याए पण धोरण 9 के 10 નું વેકેશન पड़ी जाय छोकराने दुकान में राखी दे 200 के 300 रुपया एमने दुकान और आपतो होय तो राखी दे के भाई छोकराने आवक चालू थई गई छे। पछी ए छोकराने 10,000 भेगा दे तार घर में जरूर नहीं तो पैसा भेगा कर ए पैसा एना भेगा करे तो एक सारो एवो मोबाइल लई दे कि तू एक सारो एवो मोबाइल लई ले, 2 जोड़ी सारा कपड़ा लई ले। पछी मैं खुद जोयेलुं छे ने ए वात हूँ तमारी सामे रजू करूं छुं कि दुकानवाळाने एवुं होय छे के सस्ता पगाરની અંદર સારું કામ કરે એવા માણસો એ ગોતતા જ હોય છે। તો એટલા માટે એને એક ટુ વ્હીલ સેટ પાસે હોય જ છે, કંઈ પણ કામ હોય ને તો હાલે ચાવી તું કામ કરી આવો। મેં એ પણ જોયે છે કે પોતાના ઘરના કામ પણ કરાવે છે। એ જ છોકરો એના મા બાપનું કયું ન કરતો હોય, ઘરના કામ ન કરતો હોય, એ જ્યાં નોકરી કરે છે ત્યાં એના કામ કરે છે। એટલે એને ગાડીની હવા લાગી ગઈ। પછી ધોરણ 10 ની અંદર દાખલ થયો કે આગળ ભણવા માટે એને દાખલ કરે એટલે એને ભણવામાં એનું મન લાગતું નથી, કારણ કે એને ખિસ્સામાં પછી આવક બંધ થઈ જાય। આવક બંધ થઈ જાય એટલે એને ભણવામાં કે મારે નથી ભણવું, દુકાનમાં જાઉં છું, અથવા તો ભણે તો એ નાપાસ થાય। એના માટે હું વાલીઓની લાલચ જવાબદાર સમજું છું કે તમે કરકસર કરો। ઘરની અંદર આપણે કરકસર કરીએ, કંજૂસાઈ નહીં, કરકસર કરીએ, થોડા પૈસા બચાવીએ ને એ પૈસામાંથી આપણા બાળકને આપણે ભણાવીએ। તાલી નહીં પડો, બપોરે જેમાં ભૂખા હોય કે અથવા તો વધારે ખવાઈ ગયું હોય તડકાનું એવું મને લાગે છે। જેટલી તમે તાલી પાડશો એટલો આ શૈક્ષણિક કાર્યક્રમ સફળ થાય। ગમે એટલો ખર્ચો કરી એને અહીંયા ઊભા છે પણ આપણે આમ થાંભલાની જેમ ઊભા છું, વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવશે તો એની એનર્જી કાંઈ નહીં રહે, એમને મોદરી હશે તો વયો જશે। જેવો વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવે એટલે જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરવાનું રહેશે, તો જ
તમારો કાર્યક્રમ સફળ થશે. વાત કહેવાની એ છે કે કરકસર કરો ઘરમાં, કંજૂસાઈ નહીં. દરેક ઘરમાં જુઓ તો બધાના ઘરમાં છોકરો ભણતો હોય ને તો મોબાઈલ એન્ડ્રોઈડ 10,000 15,000 નો મોબાઈલ, કે એને જરૂર નથી 7મું ભણતો હોય, 8મું ભણતો હોય કે 10મું ભણતો હોય. પછી એના મા બાપ કોઈ પણ તહેવાર આવે, મસાલા આપણો ઈદનો તહેવાર આવે તો આપણે એને ખુશીથી મનાવીએ, એ આપણો ઇસ્લામ ધર્મ કરે. પણ બીજાના તહેવાર પણ આપણે તો ઊભા જ હોઈએ. ચાલો 7મ 8મનો છે, ફનવર્લ્ડમાં મેળો ભરાણો છે, આપણે તો જવું જ પડશે, એમાં હાલશે જ નહીં. કોઈ પણ પ્રસંગ હોય, એક 500